નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો બીજો પાઠ છે ડેન્ટલ હેલ્થની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું બીજા પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 9ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીનો યુનિટ નંબર 2 ડેન્ટલ હેલ્થ। તો અહીંયા તમને આ રીતના ફકરા આપ્યા છે, ફકરા વાંચીને એના આધારે આપણે આ જવાબ લખવાના છે। પહેલો, બીજો અને ત્રીજાનો જવાબ આ મુજબ છે। ત્યાર પછી ચોથા પાંચમાનો જવાબ આ રીતનો આવશે। ત્યાર પછી મિત્રો અહીંયા છઠ્ઠાનો સાતમાનો, તો સાતમાનો અધૂરો જવાબ મેં એરો મારી નીચે લખ્યો છે, જગ્યા ઓછી હતી એટલે વુ મેની રિસ્ટોરેશન, બરાબર, એ છે આપણે નીચેનો જવાબ લખ્યો છે। અને આઠમાનો જવાબ ખાલી પૂજા શુડ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ ફોર હર ટીથ, એટલો જવાબ છે। સાતમાનો જવાબ નીચે। ત્યાર પછી 9 ને 10, અને અહીંયા ખરા ખોટા છે। પહેલું ખોટું, બીજું એટલે કે 11મું ખોટું છે, 12મું ખોટું, ખોટું એટલે ફોલ્સ લખવાનું અથવા એફ લખો તો ચાલશે। 11મું ફોલ્સ, 12મું ફોલ્સ, 13મું ટ્રુ અને 14મું ટ્રુ। ત્યાર પછી મિત્રો આ રીતનો એક અહીંયા ફકરો લખવાનો છે। ત્યાર પછી સેક્શન બી, એમાં આપણે નીચે વેર ઇઝ હેમિલેન્ડ, બરાબર, સોળ, 17 ને 18નો જવાબ છે। ત્યાર પછી 21માનો જવાબ છે ક્રિકેટ મેચ ઓડીઆઈ। ત્યાર પછી આ અહીંયા જે આપણને કોષ્ટક આપ્યું એના આધારે પ્રશ્ન જવાબ 22, 23, 24 ને 25। ત્યાર પછી સેક્શન સી, એમાં જોડકા 26માં અહીંયા આપણે એબીસી નથી પણ મેં આ રીતના લખીને એબીસી લખી નાખ્યા છે, એટલે કે 26માં બીજું, 27માં ત્રીજું અને 28માં પહેલું। ત્યાર પછી અહીંયા વિકલ્પ પસંદ કરવાનો છે અને ખાલી જગ્યામાં લખવાનું છે। 29માં બી જવાબ આવશે, બી। 30માં સી, 31માં બી। ત્યાર પછી અહીંયા પણ એવું છે વિકલ્પ 32માં એ, 33મું બી
34મું એ, પછી ખાલી જગ્યા ઉપર વિકલ્પ આપ્યા છે એમાંથી પછી નિયર ફૂલ મિનિંગ સરપ્રાઇઝ લખેલી, બરાબર આ રીતનો. ત્યાર પછી સેક્શન ડી 39, 40 ને 41ના જવાબ આ મુજબ થશે. ત્યાર પછી બીજો ત્યાર પછી 42મો એમનો જવાબ આપ્યો છે. તેતાલીસમાં વિકલ્પ બી, 43મો જવાબ થશે બી. 44મું એ, 45 એ, અહીંયા સેક્શન ઈ માય વિઝિટ ટુ હોસ્પિટલ, બરાબર આ રીતનો માય વિઝિટ ટુ હોસ્પિટલ આ રીતનો જવાબ લખવાનો છે. ત્યાર પછી આગળ એમનો જવાબ છે ત્યાર પછી આગળ વધીએ તો 47મો ચિત્રનું વર્ણન કરવાનું છે. આ ચિત્ર જોઈને વર્ણન કરવાનું છે. તો અહીંયા આ રીતનું એનું વર્ણન આપ્યું છે. તો મિત્રો આ તો આપણું ધોરણ 9 વિષય ઇંગ્લિશની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 2નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આ પાઠની PDF જોઈતી હોય તો તમારે એક વોટ્સઅપ ગ્રુપ આપેલું છે અને જોઈન થવાથી તમને PDF પણ મળી શકશે.